પોષણમાં અંતર્ગત આજે અમે વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું છે અને આજે અમે 5 બહેનો રાજીવનગર આંગણવાડીમાં ભેગા થયા છીએ. તો આજે આપણે તમને 5 વાનગી, એ પણ પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને પ્રજાપતિ પન્નાબેન જીગ્નેશ કુમાર છે. હું ગોકુલનગર આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવું છું. હું આજે પૂર્ણાશક્તિમાંથી બનતા વડા અને સરગવાના પાન ઉમેરીને કેવી રીતે બને છે એ હું તમને બતાવું છું. પન્નાબેન, સામગ્રીમાં તમે શું શું લીધું છે? સૌપ્રથમ ઘઉંનો લોટ લીધો છે. બીજું પછી એમાં બાજરીનો લોટ એડ કરું છું હું, અને પૂર્ણાશક્તિનો લોટ એડ કરું છું અંદર. પૂર્ણાશક્તિનું મેડમ પેકેટ બતાવજો એક વખત. પૂર્ણાશક્તિનું પેકેટ છે. ઓકે, શક્તિમાંથી બનતા વડા છે. પન્નાબેને બધી સામગ્રી હવે ઉમેરી દીધી છે અને તે લોટ બાંધવા જઈ રહ્યા છે. હવે હું પાણી નાખીને લોટ બાંધું છું. પન્નાબેન, લોટ કેવો બાંધવાનો છે? એકદમ કડક બાંધવાનો છે કે કડક નથી બાંધવાનો અને એકદમ નરમ બી નથી બાંધવાનો. આમાં તમે વાનગી બનાવી છે, એમાં કોઈ વસ્તુને સ્કીપ કરી શકો? કોઈ પણ વસ્તુને સ્કીપ કરી શકો? આમાં તો તમારે જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. બરાબર છે. પૂર્ણાશક્તિમાંથી આપણા વડા તૈયાર થઈ ગયા છે અને તેલ પણ આવી ગયું છે. તો વડા આપણા તળાઈ રહ્યા છે અને આ વાનગી આપણે છેલ્લે બધાને ટેસ્ટ કરવાની છે અને બધા પોતાનો ઓપિનિયન આપશે. થેન્ક યુ.